નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લાઈવ 108 ન્યૂઝ ગુજરાત। તો જોઈએ આજના મહત્વના સમાચાર મહેસાણાથી અમારા બ્યુરો ચીફ અર્જુનસિંહ ઠાકોર પાસેથી। મહેસાણા તાલુકા પંચાયતના થોડાસર 9 સીટના ભાજપ મહિલા ઉમેદવારનો જ્વલંત વિજય। સમગ્ર ગુજરાતમાં સ્વરાજ્યની સંસ્થાઓ, નગરપાલિકા, મહાનગરપાલિકાઓ, તાલુકા, જિલ્લા પંચાયતની ચૂંટણીઓના પરિણામો પ્રસિદ્ધ થઈ રહ્યા છે, ત્યારે મહેસાણા તાલુકાના ભાકડિયા ગામના પ્રજાપતિ યોગીનાબેનનો જંગી બહુમતીથી વિજય થયો હતો, જેઓના જ્વલંત વિજયની થોડાસણ, જેતલપુર, ભાકડિયા તથા સાળંગપુર ગામ વિસ્તારના લોકોએ હર્ષોલ્લાસથી વધાવ્યો હતો। મહેસાણા તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ ભોગીલાલ પટેલ તથા પૂર્વ ડેલિગેટ અર્જુનજી ઠાકોરે થોડાસણ ફુલાર અને શાલથી સન્માનિત કરી ભવિષ્યમાં જિલ્લા પંચાયત ધારાસભ્ય કે સાંસદ સભ્ય બનો એવા અભિનંદન તથા શુભેચ્છાઓ પાઠવી હતી। તો જોતા રહો લાઈવ 108 ન્યૂઝ ગુજરાત અને ચેનલને શેર તથા સબસ્ક્રાઇબ અવશ્ય કરશો। તો આવો જોઈએ શું કહી રહ્યા છે યોગીનાબેન પ્રજાપતિ। ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ, જિલ્લા, તાલુકાના તમામ હોદ્દેદારોએ મને મારા પર વિશ્વાસ મૂકી ઉમેદવાર માટે જવાબદારી આપી તે બદલ હું સૌનો આભાર માનું છું। તેમજ મારા મત વિસ્તાર મહેસાણા તાલુકા પંચાયતની ધોળાસણ 9 સીટના ધોળાસણ, જેતલપુર, ભાકડિયા તથા સોગણપુર ગામોના તમામ મતભાઈઓ અને બહેનોએ મને જંગી બહુમતીથી વિજય અપાવ્યો એ બદલ તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું। હવે મારા મત વિસ્તારની જવાબદારી મારી જવાબદારી બને છે, એટલે વિસ્તારના વિકાસના કામાર્થે જ્યારે અને જ્યાં મારી જરૂર પડે ત્યાં હું સહયોગી બની ઊભી રહીશ। જય હિન્દ, જય ભારત।